દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં સંપૂર્ણ ધૂળેટી આજે ઉજવાઈ। ફૂલડોલ ઉત્સવ સંપન્ન થતા વહીવટી તંત્ર આનંદમાં જોવા મળ્યું। વહીવટી તંત્ર અને પોલીસ રંગોત્સવમાં પણ જોડાયા હતા। પોલીસે મન મૂકીને આજનો આ રંગોત્સવ ઉજવ્યો। ફૂલડોલ ઉત્સવ 2026 શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થયો છે। વિસ્તારથી વાત કરવા માટે દ્વારકાથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક। સીધા જઈશું આયુષી પાસે। આયુષી, ફૂલડોલ ઉત્સવ પૂર્ણ થઈ ગયો છે, પણ હવે ત્યાં કેવો માહોલ? કારણ કે ચંદ્રગ્રહણ પણ હતું, મંદિર પણ બપોરે બંધ રાખ્યું હશે। આયુષી, બિલકુલ જય, આજે હર્ષોલ્લાસની સાથે ફૂલડોલ મહોત્સવ છે કે જે દ્વારકામાં સંપૂર્ણ થયું છે। જો કે ભક્તોનો અવિરત પ્રવાહ સતત અત્યારે હાલ દ્વારકાધીશ મંદિર રહ્યો છે। પૂનમનો દિવસ છે ને આજના દિવસે દર્શન કરવા માટે આવે છે। બપોરના સમયે આખું જે આયોજન કરવામાં આવ્યું હતું કે આખું જે મંદિર પરિસર રંગાઈ ગયા હતા તેવા દ્રશ્યો હતા, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ગુલાલ જ ગુલાલ હતું। અને અત્યારે પણ જોઈ શકાય છે કે સતત ભક્તોનો જે પ્રવાહ છે તે જે મંદિરમાં જતો જોવા મળી રહ્યો છે, કારણ કે આજના દિવસનો જે દર્શનનો ખૂબ મહિમા છે। દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવે છે, દર્શન કરીને જે ધન્યતાની લાગણી છે તેઓ અનુભવી રહ્યા છે। અને ખાસ કરીને જ્યારે હોળીની જે પૂનમ હોય છે તેમાં ખૂબ મહત્વ તેનું દર્શનનું ધરાવે છે। શાસ્ત્રોમાં પણ તેની ઘણું મહત્વ રહેલું છે। ભાવિક ભક્તો સાથે ક્યાંથી આવ્યા અને આજના દર્શન કરીને કેવી લાગણી અનુભવો? અમે વડોદરાથી આવ્યા છે અને આજના દર્શન અમારા માટે બહુ જ ખાસ હતા, કેમ કે આજે પૂનમ બી હતી અને ભગવાનના દર્શન થાય જ આજે બહુ મોટી વાત હતી, એટલે દર્શન કરીને સારો અનુભવ થાય છે। ક્યાંથી આવ્યા અને શું કહેશો આજે આજના દિવસે આપને અહીંયા ઉપસ્થિત રહેવાનો જે લાભો મળ્યો છે કઈ રીતે જુઓ? હું અત્યારે વડોદરાથી આવી છું। હું આજે સવારે જ આવી। આજે હોળી પૂનમ છે, સૌથી મોટી પૂનમ માનવામાં આવે છે આને, કેમ કે આ દિવસમાં આપણે જે પણ નકારાત્મક ઉર્જા છે એ આપણા હોળી સાથે બળી જાય છે અને આપણી સકારાત્મક ઉર્જા આપણને મળે છે। તો હું આજે દ્વારકાધીશના દર્શન કરીને ખૂબ ધન્ય થઈ ગઈ છું। બિલકુલ, અન્ય પણ લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો ને શું કહેવા માંગો છો? કારણ કે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે, લોકોની ભીડ છે અને દર્શનનો લાભો લોકો લઈ રહ્યા છે। હું સુરત અને શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં હોળી રમવાની બહુ મજા આવી છે। શું કહેવું છે? ક્યાંથી આવ્યા અને આજના જે દર્શનનો લાભો લીધો છે કેવું લાગે? હું જામનગરથી આવ્યો, હરેકની સાથે હું દ્વારકાધીશના દર્શન પણ કર્યા અને મને દર્શન કરવાની મજા પણ આવી અને હોળીનો આનંદ પણ આવ્યો। અને જે પણ શ્રદ્ધા આપણે રાખીએ છીએ મનથી આપણી મનોકામના હરેક વર્ણની પૂરી કરે છે। અહીંયા માલધારી સમાજ હરેક વર્ણને હોળીમાં અહીંયા માલધારી સમાજ આવ્યું હતું અને અન્ય સમાજ પણ આવ્યું હતું અને વિનાવા માટે હરેક વર્ષે હું હાલીને પણ આવું છું। જય જગતના નાથ मधून आलो आहे। 2025 द्वारकाधीश की पहली बहुत अच्छा लग रहा है। पहली की गिल्ली होली खेलते थे, यहाँ सुक्की खेली और होली माता भी देखे हमने पहली बार जिंदगी। ये द्वारकाधीश के दरबार में बहुत अच्छा आनंद हो गया मेरे को। ऐसा 2025 में मैं बुक करा था। બિલકુલ, આપને કેવું લાગી રહ્યું છે આ જ્યારે જગતના નાથના દર્શન કરીને આવો કેવી અનુભવ? બહુ જ આહલાદક અનુભૂતિ છે, કારણ કે આજ પૂનમનો દિવસ છે। અમે છેક લખપતના દયા પરથી આવીએ છીએ। દ્વારકાધીશનો હુકમ થયો અને આજે તો એટલા ભવ્ય દર્શન થયા છે ને કે જાણે કે જીવનમાં આજ એક મોટો ભાર ઉતરી ગયો છે। હકીકતમાં દ્વારકાધીશનો હુકમ હોય ને તો જ આ દિવસે દર્શન થાય। બહુ જ આનંદ થયો છે અને ભક્તોને જોઈને પણ બહુ જ આનંદ થયો છે। બિલકુલ, એટલે કે ભક્તો જે અહીંયા આવે છે અને અહીંયા જે દર્શનની જે કરવાની જે અનુભૂતિ છે તે જ ખૂબ અલગ છે, કારણ કે આજનો દિવસ દ્વારકાધીશ માટે ખૂબ મહત્વનો છે। ન માત્ર અહીંયા પરંતુ જે તમામ જે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો હોય છે ત્યાં તમામ જે દર્શનો કરીને આ ભગવાનને ભજીને ભાવિક ભક્તોમાં જે ઉત્સાહ હોય છે તે ખૂબ વધુ છે। જે લાગણી લોકોની જોડાયેલી છે એ ખૂબ જ છે અને આખો જી આયુષી, જી બિલકુલ આભાર આયુષી સમગ્ર માહિતી આપવા બદલ। તો દ્વારકામાં આજે ભક્તોનો અનોખો આનંદ, અનોખો ઉત્સાહ જોવા મળ્યો।